દરેકને જય દીપોમાં જય માતાજી। મિત્રો આપ સૌને નમ્ર વિનંતી કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઈક કરો। જય દીપોમાં। સ્ટેજ ઉપર વાવા કરેસ હે એના માટે થઈને તું મારી પાસે 50 લાખની ઓફર લઈને આવેસ। હાલ આવી જા મેદાનમાં। આખો વિડીયો જોતા પહેલા મિત્રો હું તમને જણાવી દઉં કે આ કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો વિવાદ ગુજરાતમાં ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે અને ત્યારબાદ કીર્તિ પટેલનો એક નવો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે મિત્રો। અને આ વિડીયોમાં કીર્તિ પટેલ દેવાયત ખાવડ વિશે શું બોલી રહ્યા છે તે તમને આગળ વિડીયોમાં બતાવવામાં આવશે મિત્રો। અને આ વિડીયોમાં કીર્તિ પટેલ એવું કહી રહ્યા છે કે હવે ખજૂરભાઈ જવાબ નહીં આપે તો મિત્રો કીર્તિ પટેલ હવે કોની જોડે જવાબ માંગે છે તે તમે આગળ વિડીયોમાં જુઓ। અને કીર્તિ પટેલ દેવાયત ખાવડ વિશે શું બોલે તે તમે હવે આગળ વિડીયોમાં જુઓ। અને આ વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। હવે તમે જુઓ આખો વિડીયો। અત્યારે મોટા મોટા સ્ટેજ ઉપર ડાયરા પ્રોગ્રામમાં ઓહો એવા વખાણ કરશે પણ ઈ વખાણ એના નથી, જામીન કરાવી દીધા ને એના વખાણ છે। પણ એ સાહિત્યકાર હવે તારા સમાધાન તે મારી યાર કર્યું તું ને ઈ જીરો। મેં તને કીધું તું ને કે તું એવું કઈ કરીશ તો સમાધાન હું ભૂલી જઈશ, બાકી તને હસતા હસતા જવા દીધો તો। તે મારી આબરૂ લીધી ને તોય તને હસતા હસતા જવા દીધો તો દેવાયત ખવડ। પણ હવે નહીં, હવે તારે મારા બધા જવાબ દેવા પડશે। કેમ ભાઈ? આ દુનિયા જોડે ખોટું થાય છે, આ માર્કેટ જોડે ખોટું થાય છે હે। અને તારા જેને જામીન કરાવ્યા એને તું સ્ટેજ ઉપર વાવા કરેસ હે એના માટે થઈને તું મારી પાસે 50 લાખની ઓફર લઈને આવેસ। હાલ આવી જા મેદાનમાં। તને જે ડાયરામાં એવું કહેતો હોય કે સમાધાન તો સ્મશાને જ થાય અને એમ પાછો કહેતો હોય કે બાપનું ધાવણ અને માનું લોહી જેના રગ રગમાં વસ્તુ હોય અને ઈ જ માણા સમાધાન લઈને આવે અને કીર્તિ પટેલને લાલચમાં નાખે, એનું શું કરવું જોઈએ? એને બોલવું જોઈએ કે હા ભાઈ આ ખજૂર એવું જતાવે છે માર્કેટમાં કે મને કઈ ખબર નથી, હું આ કીર્તિ પટેલના જવાબ ના આપું તો તારા આ પેડિયાઓને તારા આ દલ્લાઓને હે સમાધાન માટે શું કામ મોકલેસ? તારા દલ્લાઓને હે જવાબ દે। હવે જવાબ ખજૂર નહીં દે,